આજરોજ અમારા ગામની અંદર અમારા ગામ તળમાંથી રસ્તો પસાર થાય છે, જે જિલ્લા મથકનો રસ્તો ગણાય. 22 ગામને જોડતો જિલ્લા મથકનો રસ્તો ગણાય. એમાં 8 સ્પીડ બ્રેકર છે. એ સ્પીડ બ્રેકર તોડવા માટે આ તંત્ર આવ્યું હતું. આ સ્પીડ બ્રેકર ન તોડવા દેવા માટે અગાઉ પણ એ લોકોએ આવી રીતના આવ્યા હતા, પણ અમે ગામ લોકો ત્યારે કોર્ટમાં ગયેલા. કોર્ટે એનો ચુકાદો આપેલો હોય કે સ્પીડ બ્રેકર ન તોડવા, એની જગ્યાએ એને યોગ્ય સ્લેબમાં લઈ લેવા. એ પછી માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા એ બમ્પને યોગ્ય સ્લેબમાં લીધેલા છે. આજની તારીખમાં એ લોકોએ તંત્ર દ્વારા આવી ગામમાં ગ્રામ પંચાયતને અથવા ગામમાં કોઈ પણ જાતની જાણકારી કર્યા વિના આવી અને સ્પીડ બ્રેકર ગામને તોડી નાખેલ છે. અમે એમને કોર્ટનો હુકમ પણ બતાવેલો. કોર્ટના હુકમને એમને કોઈ માન્ય અમારું રાખેલું નથી. અમે એ લોકોને સાહેબોને એવી પણ વિનંતી કરેલી હતી કે તમે અમને બાયપાસ આપી દેવાના. બાયપાસ આપો તો અમે બધા બમ્પ તમતા કાઢી નાખવા તૈયાર છીએ. અમારા ગામને એ વચ્ચે રસ્તો પસાર થાય તો એ પ્રાથમિક શાળાના એમાં 70 થી 80% બાળકો એ રસ્તેથી હાલે. તો એ બાળકોને કાલે અવર કાંઈ નુકસાન થશે, કોઈ વૃદ્ધ માણસને નુકસાન થશે, તો કોઈ પણ વ્યક્તિને નુકસાન થશે, તેની જવાબદારી કોણ લે છે? સ્પીડ બ્રેકર શેના માટે છે? વાહન ધીમું આંકવા માટે. તો સ્પીડ બ્રેકર મહત્વના છે કે કોઈનો જીવ મહત્વનો? અમે એ સાહેબને વિનંતી કરી હતી. સાહેબે અમારી કોઈ પણ અરજીનો સ્વીકાર કરેલો નથી. અત્યારે તમે સમસ્ત ગામ હળવદ પોલીસ સ્ટેશન આવ્યા, શું કહેશો? અમે અત્યારે સમસ્ત ગામના બધા પોલીસ સ્ટેશન આવ્યા છે, અને અમારા ગામના લેડીઝને પણ આ પોલીસ સ્ટેશન એ લોકો બળજબરીથી ગાડીમાં બેહારીને લઈ આવ્યા છે, અને એ લોકો સાથે મારામારી પણ કરેલી છે.